ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. મમ્મી સાંજની બધી તૈયારી થઈ ગઈ છે ને? આ જો મેં તો મારા કપડાં બધા ઇસ્ત્રી માટે કાઢી નાખ્યા છે અને હેતલ પણ એના કપડાં તમને આપી દેશે. પછી તમારે અને પપ્પાને મેનેજ કરવાનું રહ્યું બાકીનું. હા, શું મેનેજ કરવાનું મારે ને પપ્પા? એટલે અરે પપ્પા મામાને ત્યાં જમવા જવાનું છે, તમને ખ્યાલ નથી? અરે તે ખાવાનું જવાનું, ખાવા માટે જવાનું હોય મામાને ત્યાં? જમવા ખાવા અરે નહીં. જમવા જવાનું હોય એમાં શું જમવા જવાનું? ઘરે નથી જમતા આપણે? પણ મારા ભાઈના ઘરે પહેલો પ્રસંગ છે, તમે નહીં આવો. અરે મારે કેટલા કામ હોય અને તારા ઘરે તો તારા ભાઈ છે ને નવરો છે, નવરી બજાર છે ઈ. પપ્પા કેવી ભાષામાં વાત કરો છો તમે? મામા અને નવરી બજાર. જો મામાને પણ સારો એવો ધંધો છે, પણ હવે એમનો ધંધો ઘરે બેઠા બેઠા થાય છે, ઓનલાઈન નું કરે છે, તો વધારે સમય નથી આપવો પડતો. એમાં શું વાંધો છે? અરે પણ તો તમે જઈ આવો ને, ત્યાં મારી શી જરૂર છે? મારે કેટલા કામ છે અહીંયા, તને ખબર છે? કયું કામ છે? લે, ઓફિસના કામ હોય, ધંધાના કામ હોય, પૈસા ભેગા કરવાના કામ હોય, બીજા શું કામ હોય? તારા પપ્પા છે ને જ્યારે ત્યારે વાતને ટાળી દે છે, આવી રીતના કોઈ પ્રસંગમાં નથી આવતા. હા. પછી આ બધી વાત મારી માને સાંભળવી પડે. સાંભળવી પડે એમાં હું તારે કહી દેવાનું હોય ને કે જમાઈ કામમાં હોય, એ કઈ નવરા નથી કાંઈ. અરે પપ્પા પણ તમે એક ના એક જમાઈ નથી, બીજા પણ 4 જમાઈ છે. હા, તો બીજા 4 જમાઈ છે, એમાં કોઈને ક્યારેય વાંધો નથી આવતો. આ દર વખતે વાંધો તમારા નામનો જ આવે છે. હા. એટલા માટે મમ્મી કહે છે. હા પણ મને ભાવતું જ નથી ત્યાં, તો મારે નથી આવું. આ કીધું ને મેં તમને, તો સંબંધ- મને પૈસો વાલો છે, મને કામ ધંધો વાલો છે, મને આવા છે ને ફાલતુ સમય નથી બગાડવો મળે. જ્યારે મારી હારે સગાઈ કરવા આવ્યા ત્યારે સમય નહોતો બગડતો. તો અત્યાર સુધી તને કોણ લઈ જતું હતું? અત્યારે જવાનું હતું ને ત્યારે ગઈ ગયા જ. જ્યારે જવાનું હતું ને ત્યારે ગયા જ છે આપણે, પણ હવે મારી પાસે સમય નથી. સમયનો સદુપયોગ કરતા શીખો. પપ્પા સદુપયોગ જ થવાનો છે ને. સાંજે જઈશું, બધા સાથે બેસીશું, અને આમ પણ અમે ક્યાં તમને ફોર્સફુલી એમ કહીએ છીએ કે તમે તમારું કામ પતે એમાં રજા રાખો અને પછી આવો. અમે તો એમ કહીએ છીએ કે કામ પૂરું થશે પછી હું તમને લઈ જઈશ ને આપણે બંને બાપ દીકરો જઈશું. પણ પછી ખાલી જમવા જ જવાનું ને ત્યાં બીજું શું કામ છે ત્યાં? એ કે એમાં શું પ્રસંગ હોય? મહેમાન આવવાના હોય, વહેલા આવવાના છે, ત્યારે બેસીને વાત કરવાની હોય. કાલ સવારે આપણે ત્યાં પ્રસંગ આવશે. જો આ તમારી બધી ફાલતુ વાતોથી હું કંટાળી ગયો છું. જો તમારે જવું હોય ને તો તમે જાઓ, હું નથી આવવાનો. એકવાર મેં ના કહી દીધું ને બસ, પપ્પા ધેટ્સ ઇનફ. તમને વાંધો શું છે એ કહેશો? મતલબ કે તમને તમારા સાસરિયામાં જતા કે પ્રોબ્લેમ આવે છે, આતાની ઘરે કઈ એવું કઈ તકલીફ જેવું હોય તો એ કહો, તો મમ્મી એનું સમાધાન કરી પણ આપે. પૂછી લે ને તારી મમ્મીને, અત્યાર સુધી કોણ તારી મમ્મીને લઈ જતું હતું? પણ હવે મારી પાસે સમય નથી. છતાં તા પણ તમે છે ને ત્યાં મૂકીને ઉંબરેથી પાછા વળી જતા હતા. મમ્મીએ મને બધી વાત કરી છે. અને આમ પણ પપ્પા, હા ગાંડું માણસ હોય ને એને તે બધું દેખાય જ આવે. હા, તમે જે રીતના વર્તન કરો છો ને, આવું વર્તન ગાંડા લોકો કરે છે ને તારી નજરમાં, ને એ ગાંડો હું જ છું તારી સામે બેઠો. બેટા તું કોને સમજાવેશ? જેને ક્યાંય વ્યવહાર રાખવો જ નથી એ માણસને હું લેવા સમજાવેશ? પણ ક્યાંય વ્યવહાર રહ્યો નથી મમ્મી. આપણે એક પણ માસાની સાથે બોલતા ચાલતા નથી, મામાની સાથે વ્યવહાર છે તો એમની ઘરે જતા નથી, કુટુંબ કબીલા પરિવારમાં ક્યાંય પણ પપ્પા હાજરી આપવા આવતા નથી. પણ તમે બધા તો બોલો છો ને, તમે બીજા એકબીજાને મળો છો ને, તો મળી આવો ને ત્યાં જઈને. ત્યાં અમે મારું અપમાન જ થાય છે, એમ ત્યાં કોઈને પસંદ જ નથી હું, તો ત્યાં આવીને શું કરવું? આવું ખોટું તમને લાગે બોલોમાં છે? તમારું અપમાન ક્યાંય નથી થતું, બરાબર છે? બધા તમને માન આપે જ છે, પણ તમે એ માનને જીરવી નથી શકતા. હા બસ એ સમજી લે ને તું. બસ હવે તમે ક્યારે જવાના છો? તો હા, જાઓ. કાઢો ઘરમાંથી હટ. તો પાછા સાંજે વહેલા આવજો પરવારીને. વાહ, પપ્પા હવે બધા જઈએ છીએ, બધા સાથે હશે તો પછી થોડું ઘણું લેટ ગો થશે. પણ મને એ નથી સમજાતું કે સાંજે તમારે ક્યાં જવું છે? હા ક્યારના મારે તમે અમને બહુ કહો- બિઝનેસ મોટો છે, મારે બહુ કામ હોય. હા, હવે એ બધું મારે તને બતાવવાનું નહીં હોય કે મારે ક્યાં જવું છે, શું કરવું છે, શું કામ છે. મને છે ને શાંતિ જોઈએ. મને છે ને આવો બધો માહોલ પસંદ જ નથી, તો એકબીજાને મળે. એના કરતાં કંઈ કામ ધંધાના અર્થે મીટિંગ કરો ને તો કંઈ સારું લાગે. હા, આમ પણ એ તે તાર પપ્પા છે ને તાર કરતાં વધારે ફેશનમાં ફરે છે, જો ને. જવા દો ને. હા, કોણ કોઈની સાથે માથાકૂટ કરે? હા બોલીશું તો કઈ ફેર તો પડવાનો છે નહીં. પથ્થર ઉપર પાણી રેડિયા સમાન છે. ચાલો હું જાઉં છું, મારે મોડું થાય છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મમ્મી સમયસર બધા કપડાં ને બધું તૈયાર રાખજો, મારી પાસે સમય નથી. આપો. હા, જલ્દી જલ્દી જવાનું થશે. અને વિદેશમાં જવાનો હોય એવી તો વાત કરે છે જાણે. હા, વિદેશમાં જ જવાનું છે. તમે તમારા ભાઈને ઘરે નહીં જતા, હું તો જાય. જાઓ. શું થયું બોસ? અરે એકદમ કંટાળી ગયો છું. કેમ? બસ અને એમ જ. અચાનક ફોન કરીને બોલાવ્યું? આજે કઈ મૂડ નથી, મૂડ બનાવવા માટે તને સ્પેશિયલ બોલાવી અહીંયા ગાડી. પણ શું થયું છે? અરે આ ઘરના ત્રાસથી કંટાળી ગયો છું, મારી ઘરવાળીથી કંટાળી ગયો છું, બધા વ્યવહારમાં જવાનું, ધંધો એ કરવાનો, અને તું જો ને એની હારે જવું ને બહાર નીકળવું મને જરાય ગમતું નથી.
નીકળવાનું મન નથી થતું મારી યારે. તો શું કરવું છે? બસ હવે બસ માઇન્ડ ફ્રેશ કરવું છે, એની સાથે ક્યાં મારે જવું? હવે તું હોય ને તો તારી સાથે જરા કંઈક આમ તેમ જઈ આવીએ, કે મોલમાં જઈ આવીએ, કંઈક શોપિંગ કરી આવીએ. હવે એની સાથે જાઉં તો શું કામ આવે? આ કેવું દેખાય? એને હાથે જઈને મોલમાં જાઉં તો કેવી લાગે? એના સાડીના ઠેકાણા નથી, એના સાડી પહેરવાના. હા પણ તમે સમજાવો ને એને. અરે સમજાવવાવાળી તો સમજવાની તો મારે તને છે, એને હું સમજાવવાની? હવે એને 40 વર્ષ થઈ ગયા સમજાવીને. હવે હું સમજાવું એને? એના વ્યવહારમાં મારા જઈને થાકી ગયો હું, ને હજી જવાનો હોય. એના કરતાં બેટર છે કે ભાઈ બધું બંધ કરી દેવું છે આપણે. હા તો પછી એક વાત કહું તમને, તો તું તમારી કઈ મૂડ સાથે બનાવશે ને? કઈ મૂડની વાત કરજે, મૂડ બનાવવા માટે આવ્યો છું. હું તમારા મૂડની જ વાત કરું હા છું. હા બોલ. તો શું હું તમારી સાથે લગ્ન કરી લઉં? હા બસ જો આ એકદમ બેસ્ટ આઈડિયા છે એકદમ. જો તું રેડી હોય ને તો હું તૈયાર જ છું. પણ ક્યારે લગ્ન કરીએ? કાલે કરવા છે? પણ તમારા ફેમિલી વાળા બધા એ લોકો માનશે કે અરે નહીં એ માને? લોકોને થોડા ઘણા રૂપિયા આપીને 2-4 એકાદ બંગલો આપી દે, થોડી જમીન આપી દે, એવા એમાં શું ચિંતા કરવાની? મારી પાસે બહુ છે બધું. પણ એ લોકો મને સ્વીકારશે કે નહીં અરે સ્વીકારે? એને શું કામ છે? પછી હું છું ને. અરે એ લોકોને થોડી શીખવાડવાની છે, સ્વીકારવાની તો મારે છે. તને સમજાઈ ગયું તને? કે તું છે ને તારા ઘરે બધાને પૂછી લેજે, બાકી મારા ઘરે કોઈને પૂછવાની જરૂર નહીં, કોઈને કહેવાની જરૂર નહીં. સીધી તને લાવીને મૂકી જ દેવાની છે મારા ઘરમાં. બસ. તો હું મારા હસબન્ડ જોડે હું કેવી રીતે વાત કરીશ? એ તો હવે મને કેમ આઈડિયા આવે? પણ તું એને કહી દેવાનું તારે. પછી નથી ફાવતું, જેમ મને નથી ફાવતું એમ તારે કહી દેવાનું. હા એ તો છે, કરી લઈશું, વાંધો નહીં. થોડાક ટાઈમ રાહ જોવી છે કે પછી તાત્કાલિક નહીં decision નહીં, લેવું 1-2 દિવસમાં લગ્ન કરી જ લેવા છે. આમાં રાહ ન જોવાય. હું કંટાળી ગયો છું. પછી કાલ સુધી મને કંઈ થઈ ગયું તો? છે? અરે આ શું બોલે છે? એટલે તો તને કહું છું કે તું જેમ મને તેમ જલ્દી કર. આપણે 2 દિવસમાં લગ્ન કરી લેવા છે. હું તો કહું કે આજે જ કરી લે. બોલ, કરવા છે આજે? અરે આટલી કેટલી ઉતાવળ છે? સારું સારું કરી લઈશું. આજે કાં તો કાલે કરી આજે લઈશું. શું ખાવા જવું છે? કે ચોપાટીએ જવું છે? એઆર મોલમાં જવું છે? પણ એક બાજુ તું તો કહે છે તારું ટેન્શન વાળું માઇન્ડ છે, તને તારી તું tension- આવી જાય ને એટલે બધા ટેન્શન હંધાય દૂર થઈ જાય. નહીં ખબર મારી પાસે ટેન્શન આવતું હોય ને તોય દૂર થઈ જાય. જો આ રસ્તો છે, જો દેખાય ક્યારેક આ ક્યારેક રસ્તો તો છે ને તે એવી બધું વહી ક્યારેક ક્યારેક તો એવી ફની વાતો કરો ને તમે કે મને બહુ હસવું આવે. જાય. બસ હશે ને એનું ઘર વસે. ખબર છે તને ડાયલોગ? હા હા બસ હસતા રહેવાનું. જો મારો અત્યાર સુધી મૂડ જ નહીં હતો, આ તને મળ્યો એટલે મૂડ આવી ગયો. સાચે બહુ ગાંડી ગાંડી ચાલ વાતો. જવું છે? ક્યાં જવું છે? હજી હમણાં તો મળવા બોલાવી, 5-10 મિનિટ વાતો કરીએ પછી જઈએ છીએ. નાસ્તા પાણી કરીએ ને કાંઈ. ગાડી લઈને આવે છો કે બાઈક લઈને આવે છો? હા રે 85-24 જો ને GJ5 CG આ રે થોડી દૂર રાખી છે. અચ્છા થોડુંક રાખવું તો પડે ને કે કોઈક જોઈ તો પછી એમ કહે ને કે આટલી રૂપ સુંદરી છે અને ઓલા કાકા શું વાત કરે છે કોઈ કહે. ખરા માણસ છે. કઈ નહીં તો બીજા પછી ખાવા- પેલું એ ખાવા જવું છે પેલું રોટલીમાં મને બોલતા નહીં આવડે. શું ફ્રેન્કી? ફેંકીન. હા ના મને ફ્રેન્કી નહીં ભાવ. તો શું ભાવે તને? મને જો હજુ હું જાણી બી નથી શક્યો કે તને શું ભાવે, એટલે બધું મારે જાણવું છે કે તને શું ભાવે મને કહી દે. ધીમે ધીમે બધી જ ખબર પડી જશે કે મને શું ગમે છે. અરે વાહ. હમ અને હું તમે તો ગમે જ છો, એટલે તો લગ્ન કરવાનું કીધું મેં તમને. બસ તો આપણે લગ્ન કરી લઈએ. જો હું તને સિરિયસલી કહું છું, અત્યારે આપણે છે ને નાસ્તા પાણી કરવા જઈએ, શાંતિ ત્યાં વાત કરીએ, કોલ્ડ ડ્રિંક પીએ, ટી પેલી હોટ કોફી પીએ, હોટ ટી પીએ, બેસીએ શાંતિથી, અને આપણે શેડ્યુલ કાલનું નક્કી કરી નાખીએ કે આપણે ક્યારે ક્યાં લગ્ન કરવા છે. ઓકે ઓકે ડન. ચાલ. ચાલો. તમને કેવું લાગ્યું? જે મહાદેવની મૂર્તિ હતી ને, હા એ કંઈક યુનિક હતી. અને આમ પણ મને લાગે છે કે એ આપણે આપીશું ને તો સૌથી વધારે યુનિક. પણ મારી વાત સાંભળો, બધી વાત સાચી, આ ગિફ્ટનું તો થઈ રહેશે, પણ મારે છે ને તમને હજી એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. ઇમ્પોર્ટન્ટ વાત? ભૂલ ને, શું વાત કરવી છે? પપ્પા વિશે. જો ઈ ચેપ્ટર ફરી પાછું ચાલુ નહીં કરતી. આ સવારમાં જે કે પણ મગજમારી થઈ છે ને એ પછી હું હાથ જોડું છું તો પપ્પાને. દેવાંગ મારે કોને કહેવા જવાનું? તમને ન કહું તો કોને કહેવા જવાનું કહેશો તમે મને? પપ્પાને. શું પપ્પાને? ડાયરેક્ટલી કહી શકે તું પપ્પાને, એમ કહું છું. મારે પપ્પા જોડે છે ને લપન છપ્પન કરવી જ નથી. મારે નથી કરવી, પણ તમે લોકો છો કે બધા વારા ફરતી આવીને મને કહો છો કે પપ્પાની સાથે વાત કરો, પપ્પાની સાથે વાત કરો. પણ હું શું વાત કરું? પપ્પા માનવા જોઈએ ને મારી વાત. અરે મનાવો, પપ્પાને મનાવો તમે. તમને ખબર છે આજકાલ પપ્પાનો બિહેવિયર કેટલો ચેન્જ થઈ ગયો છે, કેટલા અલગ થઈ ગયા છે. અને આમ પણ આ આડોશી પાડોશી આપણી ગંદી વાતો કરે છે ને, જરાક સાંભળજો, તમારા કાનમાંથી કીડા ખરી જશે એવી વાતો કરે છે. ખબર છે. હા, 2 દિવસ પહેલા હું પાનના ગલ્લે ગયો હતો ને,
ત્યારે પણ બધા પપ્પા વિશે ગમે તે વાતો કરતા હતા. હા તો બસ અમારે પણ એવું જ છે. સોસાયટીમાં છાશ દૂધ લેવા કે ગમે તે શાકભાજી લેવા નીકળો ને એટલે સીધું તમારા સસરા આજકાલ શું કરે છે, આજકાલ તો બહુ હવામાં ઉડે છે, આજકાલ તો આમ કરે છે તેમ કરે છે. અરે એના ઘરનું ધ્યાન નથી રાખતા એટલું તો આપણા પપ્પાનું ધ્યાન રાખે છે એ લોકો. આઈ નો, પણ હવે તું કે હું શું કરી શકું આમાં બીજું? જુઓ દેવાંગ, ગમે તે થાય તમારે પપ્પાને સમજાવવા પડે કે પપ્પા જે રીતનું વર્તન કરે છે ને એ સાવ ખોટું છે. અને આમ પણ જ્યારે દીકરો આડા રસ્તે જાય ને ત્યારે બાપની ફરજ આવે કે દીકરાને સીધા રસ્તે લાવો, અને જ્યારે બાપ જ આડા રસ્તે થાય ને ત્યારે દીકરાની ફરજ આવે કે બાપને સીધા રસ્તે લાવવો. બધી વાત સાચી છે તારી, બધું જ જ્ઞાન છે મારામાં, પણ તું કે પપ્પાને મારે સમજાવવા કઈ રીતે? આ લોઢાના ચણા કદાચ એકવાર હું ચાવી પણ લઉં, હા કદાચ 2-4 દાંત તૂટી પણ જાય, પણ પછી આ લોઢાનો ચણો પેટ નીચે તો ઉતારી શકું, પણ પપ્પા, આ પપ્પાને તો ગમે તે કરું ને સાલી વાત એમના મગજમાં ઉતરશે જ નહીં. એમનો કક્કો સાચો, એમનો એકડો સાચો, એ કહેશે એ જ મારે કરવાનું. બસ આટલામાં જ હારી ગયા. તો કંટાળી ગયો છું, મારું મગજ કામ નથી કરતું. આખો દિવસ પપ્પાની બાજુમાં બેસવાનું, પપ્પા કહે ઓર્ડર ફોલો કરવાના, પપ્પા કહે આમ, પપ્પા કહે તેમ, પપ્પા કહે આ. અરે પપ્પાના ફોનમાં મિસ્ટેક થાય ને તો પણ વાંક મારો જ આવે, બોલ. હા, પપ્પા ફોનમાં કહી દે વાંધો નહીં, મારો દીકરો જોઈ લેશે, સંભાળી લેશે, બધું થઈ જશે, તમે ટેન્શન નહીં લેતા. અને પછી દીકરાને કહેવાનું પપ્પા ભૂલી જાય, અને પછી જે મને જે કાંઈ પણ કહે છે આખી ઓફિસમાં નીચે જોઈને મારે સાંભળવું પડે છે, કેમ કે મારા પપ્પા છે, મારા કરતાં મોટા છે, અને તું કહે છે કે હું પપ્પાને કંઈ કહું? દેવાંગ, અરે ચાલતું હોત ને તો પપ્પાને બોલવા જ ના દેતો હોત, પણ નથી ચાલે એમ મારું. આટલા બધા શબ્દો મારી પાસે નીકળે છે તો પપ્પાને 2 શબ્દો ના કહી શકો તમે? અરે જો તમે જ ઘરના વડીલ છો, અત્યારે તમે અમને આમ હારી જશો ને તો વિચાર કરો કે મારું અને મમ્મીનું શું ભવિષ્ય છે આમાં. વડીલ બનવું છે મારે, પણ પપ્પા બનવા નહીં દે. જ્યાં સુધી પપ્પા છે ત્યાં સુધી ભલે વહીવટ મારા હાથમાં હોય, પણ હિસાબ બધો એમના હાથમાં જ હશે. હા, મારે કેટલા રૂપિયાનું ગિફ્ટ લેવું એ પણ પપ્પા જ નક્કી કરશે. આપણે ભલે અહીંયા મૂર્તિ જોઈને આવ્યા, પણ મને નથી લાગતું કે પપ્પા 3000ની મૂર્તિ લેવા દે. હા, પપ્પા એમ જ કહે છે 300 350 વાળું લઈ લો અને ફૂલ ફેમિલી જમીને આવો. તો હું એ જ વાત કરું છું ને કે આ જ વસ્તુ બંધ કરાવો. કમસે કમ આપણે ખુલીને આપણા ઘરમાં શ્વાસ પણ નથી લઈ શકતા. તમને ખબર છે કેવું ફીલ થાય છે? ઓલા પ્રાણીઓને કેમ પાંજરામાં પૂરે એની જેવું લાગે છે મને. હા, પ્રાણીઓને પાંજરું સોનાનું આપે, પીવા પાણી પણ સોનાનું જ આપશે, અને ચાંદીના વાસણમાં ખાવાનું આપશે. પણ પપ્પા એ નહીં સમજે કે પાંજરું આખરે પાંજરું જ હોય છે, પક્ષી એમાં આઝાદ બનીને રહી ના શકે. પણ શું કરીએ? મને નથી ખબર, પણ આમને આમ રહ્યું ને તો હું તો મારા મમ્મીના ઘરે ચાલી જઈશ. મને આવું બધું રહેવાની સહન કરવાની હવે આદત નથી. એવી વાત કરે છે તું. કેવી વાત કરું એક તો ઉપર મારા ઉપર એટલી બધું ટેન્શન છે, આટલી બધી જવાબદારીઓ છે ને ઉપરથી તું ટેન્શન વધારે છે, નહીં કે ઓછું કરીશ. સાચું કહું ને તો પપ્પાને પ્રસંગમાં જવાનું કીધું હતું મમ્મી સાથે, પણ નહીં, ઘરના કોઈ વ્યવહારમાં પપ્પાને ભળવું જ નથી. બહારના કે ઘરના ગમે તે પ્રસંગ હોય કે સુખ દુઃખની કાંઈ પણ એવી ઘટના ઘટી હોય ને તો પપ્પા નથી જતા, મમ્મી એકલા જઈને આવે છે, કાં તો તમારે જવું પડે છે. હવે વિચાર કરો કે ઘરમાં વડીલ બેઠા હોય અને તમે જાઓ, એ સારું લાગે કાંઈ? ના જ લાગે ને. અને આમ પણ આજકાલ તો લોકો નવીન વાતો પણ કરે છે, તો કહે છે કે પપ્પા ક્યારેક કોઈ છોકરીની સાથે હોટલમાં બેસે છે, હે? હા, આ જમે છે, નાસ્તો પાણી કરે છે, ગાર્ડનમાં પણ ઘણા જોયા છે. પણ જો કે હવે મને આ વાત કઈ સમજાતી નથી. 100 વાતની એક વાત કે હવે તો તમારે પપ્પાને વાત કરવી જ પડશે આ બાબતે, અને તમારે પપ્પાની લગામ ખેંચવી જ પડશે. કરીશ મારી રીતે, મારા શબ્દોમાં શાંતિથી ઉપર છેલ્લી બધી વાતો કરીશ, ખુલીને નહીં કહી શકું. ચાલ, મોડું થશે. ચાલ ચાલ ચાલ, ઓફિસમાં લેટ થશે. દેવાંગ, તું છે ને ઓફિસમાં ધ્યાન ઓછું આપે છે હવે. તને મેં કેટલા કામ સોંપેલા કાલે યાદ છે? કાલે તમે મને બધી ફાઇલો પહોંચાડવાનું કામ સોંપ્યું હા, તો એ ફાઇલ પહોંચાડી? હા, બધાને ફાઇલ પહોંચાડી દીધી. અને પછી તમે બીજું કામ સોંપ્યું હતું કે ચેક ડિપોઝિટ કરાવવાનું છે. ત્રીજું કામ મને સોંપ્યું હતું કે મહેશભાઈને બધી વાત કરવાની છે, એમની પાસેથી ડોક્યુમેન્ટ લેવાના છે ને તમારા કોમ્પ્યુટરમાં અપલોડ કરવાના છે. ઓકે છે પપ્પા, ડન છે બધું જ. વિનુભાઈની ફાઇલ પહોંચાડી? વિનુભાઈ, હા, વિનુભાઈ શેઠ, એમને ત્યાં હું પપ્પા ગયો હતો, મેં એમને ફોન પણ કર્યા, પણ હવે એમને મારો ફોન જ રિસીવ ના કર્યો તો હું શું કરું? તો એકવાર ફોન કર્યો ને, ત્યાં બીજી વાર ફોન કરાય ને. બીજી વાર નહીં પપ્પા, મેં 4-5 વાર ફોન કર્યા, જુઓ ને આમાં રેકોર્ડ છે.
આ બધું જ કર્યું પપ્પા, પછી તો આવું પછી એ કઈ એની ઓફિસ બહુ દૂર નહીં મળે, જાતે જઈ આવાય. ઓફિસની નીચે જ ઊભો તો, ઓફિસમાં ઉપર ત્યાં કોઈ હતું નહીં, અને પછી તો મેં ટ્રાય પણ કરી, એકવાર ઉપર ગયો ને નીચે આવ્યો, કોઈ હતું નહીં એટલે આવતો રહ્યો. પછી હું શું કરું પપ્પા? અરે પણ એને ફાઇલ આપણે ગમે ત્યાંથી પહોંચાડવાની હોય, એ આપણી જવાબદારીમાં આવે છે. તું છે ને બિલકુલ ધ્યાન નથી આપતો. પપ્પા જો છે મને કીધું મેં તમને મેસેજ કર્યો તો વોટ્સએપમાં જુઓ તો એ ખરા. કઈ એવા કોઈ મેસેજ છે ને જોવાનો ટાઈમ નહીં હોય, એટલે તું છે ને બધી છટકબારી નહીં શોધ્યા કર બધી જ વાતમાં. તું બધું છે ને જવાબદારી મારા પર નહીં સોંપ. તને કીધું ને કે તારે મને ફોન કરાય ને કે પપ્પા ફોન નથી ઉપાડતો, હું ઓફિસે જઈ આવ્યો, અરે. તને બીજો કઈ રસ્તો કરતે. પણ પપ્પા આજે જવાનું હતું ને મામાના ઘરે, તો મેં વિચાર કર્યો હતો કે મામાના ઘરે સાંજે જઈશું ને ત્યારે આપતો જઈશું, અંબાવી દઈશ એમની ફાઇલ. આબરૂ છે ને મામાનું ઘર ને માસાનું ઘર ને આબરૂ છે ને ધંધામાં નહીં આવવું જોઈએ. ને જે જવાનું ને તે જ્યાં જવાનું હોય ત્યાં જવાનું હોય, કઈ વારે ઘડીએ નહીં જવાનું હોય ત્યાં. પપ્પા કેટલા ધક્કા ખવડાવશો તમે મને? હા, અને એમાં પણ આમાં વિનુભાઈનો વાંક છે, મારો વાંક નથી, છતાં પણ સાંભળી લઈશ. આની પહેલા પણ વિનુભાઈએ 3 વખત આવું કર્યું છે, ત્યારે તમે એમને તો કઈ કહેતા નથી. તો એની પાસે બીજો નંબર લઈ લેવાય ને, કે તમારો બીજો કોઈ નંબર આપો જેથી અમે તમારો સંપર્ક કરી શકીએ, અને કહી દેવાનું કે જો મારો ફોન આવે ને એટલે મારો ફોન રિસીવ કરવાનો જ્યારે પણ જોઈ ત્યારે. નહીં તો છે ને મારા પપ્પા મને ખીજાય છે. બરાબર છે. હા, એમણે મને એમની બીજી ઓફિસનો નંબર આપ્યો છે. હવે બીજી ઓફિસમાં ફોન કરીએ છીએ તો છેક કતારગામ ફોન લાગે છે. હવે મોટા વરાછાથી કતારગામ હું શું ધક્કો ખાવા રેડી છું પપ્પા? અરે જવું પડે કામ ધંધો કરવો હોય તો. અને છે ને આવી રીતે છે ને કામમાં તું ઢીલ, હવે આમાં કામમાં તું ઢીલ મૂકશે ને તો છે ને આગળ નહીં જવાશે, ઓફિસ આવીને અહીંયા જ પડી રહેશે પછી. હા છે, મારી ભૂલ છે કે મેં જેને વિનુભાઈને એમના પેપર સમાવ્યા નહીં. પણ હવે હા. શું કરવું એ મને કહેશો? એ ગમે ત્યાંથી પહોંચાડવાનો હોય, રાત્રે 12 વાગે જઈને પહોંચાડવાનો હોય ઘરે. મતલબ માણસ 10 વાગ્યા પછી તો ઘરે પહોંચે કે નહીં પહોંચે? હું પહોંચાડી દઈશ ને. આજે પહોંચાડી દેજે, ઘરે જઈને પહેલા આ કામ કરજે. અહીંથી ઓફિસેથી જાય ને ત્યારે લઈને જજે, નહીં તો છે ને આ તાળા વાગી જશે ઓફિસમાં, આમ કરશે તો જો આ. એટલા માટે તમે આગળ રાખ્યું છે હે ને, કે ગમે ત્યારે તાળું મારવાનું થાય તો મારીને નીકળી જઈએ હા, તો એ જ બાપ. થશે પછી તમે ધ્યાન નહીં આપશો તો. અરે પપ્પા હું તમને એમ કહેવા માંગુ છું કે સાંજે જવાનું જ છે. હવે સાંજ પડવામાં સમય કેટલો છે? 2 કલાકની વાર છે. 2 કલાકમાં હું ત્યાં જઈશ ને તો પણ એટલો સમય જવાનો છે, ને ત્યાંથી હું ઘરે જઈને તૈયાર થઈને જઈશ ને તો પણ એટલો જ સમય થવાનો. તો છે ને વાતનો એટલો બધો ચાલુ માણસ છે ને કે તું મને આગળ પાછળ આમ તેમ કરી કરીને વાતને આખો છે ને ગોળ ગોળ જલેબીની જેમ ગૂંચળું વાળી દઈએ છે. પણ એમ નહીં કે આપણે એકદમ ખંતથી કામ કરીએ, દિલથી કામ કરીએ, માઇન્ડથી કામ કરીએ, મગજથી કામ કરીએ. ઠીક છે, તમારું ખંત, દિલ, માઇન્ડ અને મગજ આ ચારેય વસ્તુ એક સાથે વાપરીને હવેથી કામ કરીશ. હા. ઓકે? પણ પપ્પા અને હિસાબ રાખો કામ કરે તેનો, કેટલું કામ બાકી છે. એક છે ને લખી રાખવાનું હોય કે આજના કામ, અને સાંજે લખવાનું કે આજે આટલા કામ પૂરા થઈ ગયા ને કાલે શું કરવાના છે. અરે પણ આ હિસાબ તો પપ્પા તમે લખો છો ને, તો પછી મને શું કામ કહી પણ રહ્યા છો? એટલે જેવું તને પ્રેક્ટિસ પાડું છું કે તારે પણ આવું જ કરવાનું, તો તને યાદ રહે કે કયા કામ બાકી છે, કયા કામ કરવાના છે, ને કાલે શું કરવાનું છે. બેંકમાં ડિપોઝિટ મૂકવા જવાની છે, લેવા જવાની છે, કોની પાસે ચેક લેવા જવાના છે, બધું ઓનલાઈન તો થઈ ગયું છે. તો જોતા રહેવાનું ને કામમાં નિશાની કરતા રહેવાનું કે આટલા કામ પતી ગયા આજના. તું મારું માઇન્ડ બગાડતો નહીં. હવે મારે કેટલા કામ છે ને, એક તો તું છે ને આપણા કામ એવા કરીને બેસી જાય ને. બીજી પણ એક વાત મારે કેવી છે. ચાલો ને, કામની વાત તો હું સમજ્યો, પણ પપ્પા આ તમને નથી લાગતું કે તમે મમ્મી સાથે હમણાંથી ખરાબ વર્તન કરી રહ્યા છો? મતલબ કે મમ્મીને કોઈ જગ્યાએ ઘણકારતા જ નથી. મમ્મી કહે આમ તો તમે કહો નહીં, એમ નહીં, આમ કરવાનું. મતલબ બંને જણા ઊંધી ઊંધી દિશા પકડશો. અરે પણ એનું પર લિસ્ટ તો બનાવો કે મમ્મી સાથે શું ખરાબ વર્તન કર્યું અને ક્યાં ને તકલીફ હતી. હા જે તે હા, સવારમાં હું આવ્યો ને પેલા તમે બંને જણા કંઈક બોલતા હતા અને ઝઘડા જેવું ચાલુ જ હતું. આ તો હું આવ્યો ને બધું સમી ગયું, મને ખબર છે. તારી મમ્મીની સિસ્ટમ ને છે ને તું હજી 20 વર્ષથી ઓળખે છે. હા, મને 40 વર્ષ થઈ ગયા એની સાથે. હા તો હા, એની સિસ્ટમ કઈ ટાઈપની છે ને એને કઈ જાતનું કઈ ભાન નથી. એને બસ આવું જ બધું ગમે, મામાનતા જવું, આ માસીનતા જવું, ત્યાં જવું, બસ આ જ કામ કરવાનું છે એને, બીજું કઈ દેખાતું નથી. માણસ સામાજિક પ્રાણી કહેવાય. સામાજિક પ્રાણી એ સમાજની વ્યવસ્થામાં ભાગરૂપ થઈને બધી જગ્યાએ જતો આવતું રહેવું પડે. તો કૂતરા કે બિલાડા હોત તો આપણે ક્યાંય જવું જ ના પડે તો પપ્પા. હા, તો હું સમાજમાં જઈશ, પણ તું તારું કામ કર. તારે શું કરવાનું છે ને તેમાં ધ્યાન આપ. સમાજ ગયો ટેલ લેવા, સમજાઈ ગયું તને? ને જ્યારે સમાજને આપણી જરૂર હશે ને, સમાજ આપણી પાસે આવશે અને હું પણ જઈ આવીશ, મારે જરૂર હશે ત્યારે. ને આમ તો મારે કાંઈ જરૂર છે જ નહીં. અને તારે જે કરવાનું છે એ કામ કર, અને બીજી બધી લપનમાં નહીં પડ, અને તારી મમ્મીની વાત સાંભળતો નહીં. હા, બૈરાની વાત સાંભળવાની નહીં કોઈ દાડો. સમજ આવ્યું? ઠીક છે. આ બધું લઈ જા ને આજે ને આજે ઓફિસેથી ઘરે જવા પહેલા બધું પહોંચાડીને ઘરે પહોંચ. હા, કુલ ડાઉન. તમે કુલ ડાઉન એકને એક વાત સમજાવવાની મારે સમજતો જ નથી કોઈ વાતમાં. તમારું જમવાનું હું આવું છું ને, હું ક્યાં જવાનું? મોડું થશે મને, કહી દેજે મમ્મીને.
કે મને ફોન ન કરે? મામાની ઘરે જવાના છીએ, ઘરે કોઈ જમવાના નથી, જમતા આવજો. કોઈ મામાને ત્યાં આવવાનું નહીં મળે. આવી ગયા તમે? કેટલું મોડું થયું, રાતના 1 વાગ્યો. ક્યાં હતા અત્યાર સુધી? એટલે તું ઘડિયાળમાં જોયા કરતી હતી હું કેટલા વાગે આવું, કેટલા વાગે જાઉં, શું કરું છું. તો તમારી રાહ તો જોવું જ ને, તમારે આ બધી રાહ તારે હવે જોવાની નથી. કેમ? હા, આ બધી રાહ જોવા માટે છે ને હું કોઈકને લઈ આવું છું. કારણ કે હવે આ તારી પાસે સમય નથી ને મારી પાસે બેસવાનો, મારી સાથે વાત કરવાનો, મારે શું ખાવા જોઈએ, મારે શું પહેરવા જોઈએ, મારે ક્યાં જવાનું છે. તું સોંપતી નથી ને મારી સાથે આવે તો? કેમ? કોણે કીધું? મેં તો નથી કીધું. અરે હું કહું છું તને, હા જોડી તારું શરીર તારાથી ચલાતું નથી. ક્યાંક તને ફરવા લઈ ગયા હોય તો તને તો ગાડીમાં બેહાડવી પડે, તારાથી ચલાય નહીં, તારાથી હરાય નહીં, ફરાય નહીં, તારાથી ખવાય નહીં. તું તો બધી પરેજી પાડે, મને આ મીઠું નહીં ભાવે, મને આ નહીં ભાવે. હા તો એનો મતલબ શું છે? કોઈ બીજી લઈ આવો એટલે તમે કેવા હું માંગો છો? અરે ભાઈ તને આરામ આપવું હવે એકદમ શાંતિથી. તારે કાંઈ કરવાનું નહીં, તારે એકલા ચોપડા જ વાંચો ને ભગવાનના બસ આમાં કરવું, બીજું કાંઈ કરવાનું નહીં. માળા જ કરવાની હવે તારે. કેમ? કારણ કે હવે હું કંટાળી ગયો છું તારાથી. બસ મારું મગજ કાંઈ કામ આપતું નથી. તારી પાસે 5-10 મિનિટનો બી સમય નથી મારી સાથે આવવા જવા હરવા ફરવાનો. એકને એક વાત હવે હું નથી કહેવાનો. એના કરતાં બેટર છે કે હું છે ને બીજી મારા માટે એક પત્ની લઈ આવું જે મારી સાર સંભાળ રાખી શકે. એટલે તમે બીજા લગ્ન કરશો? હા. કેમ પણ હું કરવાને? હું શું હજી? અરે તું છે તેનું શું થઈ ગયું? તને આરામ આપું ને, આટલા બધા પૈસા છે મારી પાસે, જાહો જલાલી છે ને શું કરવું મારે? પૈસા ક્યાંક વાપરવા તો થાય ને, તો આમાં વાપરી નાખું. એનો મતલબ બીજા લગ્ન કરવાના? હા તો વાહ, તો પછી હું બીજા લગ્ન કરી લઉં ને? કરી શકે છે, એમાં શું છે? તને મારી સાથે નહીં ફાવતું તો તું જઈ શકે છે. એટલે તમે ભવિષ્યનો કોઈ વિચાર જ નથી કરતા, અત્યારમાં જ વર્તમાનમાં જ જીવવું છે તમારે. હા, હું વર્તમાનમાં જ છું અને વર્તમાનમાં જ રહેવાનો છું અને મને વર્તમાન જ પસંદ છે. મને કાલે સવારે શું થવું છે એ મને નથી ખબર, પણ અત્યારે મારે શું કરવાનું એ મને ખબર છે. જે મેં તને કહી દીધું કે હવે હું છે ને મારા માટે એક બીજી ધર્મપત્ની મારી લઈ આવું છું. મસ્ત સુંદર અને રૂપાળી, એકદમ કોમળ હોય ને એવી, એનું શરીર પણ એકદમ સ્લિમ એન્ડ ટ્રીમ હોય તેવું, વાહ, જેને આપણી ભાષામાં, એટલે આપણી નહીં પણ મારી ભાષામાં ફટાકડી કહેવાય. ફટાકડી. આ બધી વાતો તમને શોભા નથી દેતી. શું કરો મારો જીવ બાળો છો? મેં હું બગાડ્યું છે તમારું? તમે મારા હગાને ને ક્યાંય વ્યવહારમાં આવતા નથી. આમ થાય તમે હોય થઈ ગયા છો, કોઈ તમને સારું કહેતું નથી ને ઉપરથી તમે આવું કરશો? તમને શરમ આવે છે કે નહીં? આપણા ઘરે દીકરા વહુ છે. બસ મને આ જ બધી તારી વાતો ખટકે છે કે વ્યવહારમાં જવું, હરવા જવું, ફરવા જવું, મામાને ત્યાં જવું, ભાઈને ત્યાં જવું, માસીને ત્યાં જવું, માસાને ત્યાં જવું. આ બધું મને નથી પસંદ. મને જે પસંદ છે ને એ મારા મનમાં છે ને એ જ હું કરીશ. હું તમારું હવે કહેલું કોઈનું કાંઈ નહીં કરું. અને જો તને જો ગમતું હોય ને તને જો ફાવતું હોય ને તો તું ઉપર રહી શકે છે. તારા માટે બી જમવાનું એ બનાવશે મસ્ત એકદમ. એટલે તમે એને આ ઘરમાં લાવશો? હા તો બીજું કયું ઘર છે આપણી પાસે? વાહ, તમારા માટે નવું ઘર લઈ લઉં આ સોસાયટીમાં. નવું ઘર, નવી વહુ, આ બધું તમે કરો છો, હું નથી કરતી. એટલે નવું ઘર વસાવો ને તો તમે વસાવો, મારે નથી જરૂર. હર્ષા, જમાનો બદલાઈ ગયો છે. આ છે ને ડિજિટલ જમાનો છે. એટલે ડિજિટલ જમાનામાં છે ને ક્યારે શું થાય ને એનું કાંઈ નક્કી નથી હોતું. એટલે મારું પણ કંઈ નક્કી નથી ને તારું પણ કંઈ નક્કી નથી. કાલ ઉઠીને કદાચ છે ને ઉપરવાળાની ટિકિટ ફાટી પણ જાય આપણી, તો છે ને બુકિંગ થઈ જાય ને તો વહી જવું પડે. એના કરતાં બેટર છે કે મોજ શોખ કરી લેવાય. મોજ શોખ કરો તમે, મારે હા. નથી કરવા એવા મોજ શોખ. પણ તારી પાસે મોજ શોખ કરવાનો ટાઈમ જ ક્યાં છે? તાર તો ભગવાનનું ભજન જ કરવું છે ને. હા, ભગવાનનું ભજન કરવું છે. મારે સંતાન દીધા જ ભગવાને મને દીકરો આપ્યો ને વહુ આપી છે, બસ એનામાં હું ખુશ રહીશ. અને કાલ સવારે ઉપર જાઉં તો ભગવાનને હું જવાબ આપી શકું કે મેં કેવા કર્મો કર્યા. હવે તને કોણ સમજાવે? ભગવાને તને દીકરો આપ્યો છે. બહુ બધી છે ને આસ્થા નહીં હારી. ક્યારેક છે ને પતિનું પણ વિચારવાનું હોય કે શું કરે છે, ક્યાં જાય છે, એનું ધ્યાન રાખવાનું હોય. તમારું અમે ધ્યાન નથી રાખતા? તારું ધ્યાન નથી રાખ્યું મેં? હા, તમારે જેવા બધા ન હોય કે ગરડા થાય ને પછી આવી ગુલાટીઓ મારે. અરે તું ગરદી થઈ ગઈ છે, હું નથી થયો છું. હારા લાગશો તમે એમ ને? આ દુનિયામાં છે ને સારું લાગવું કે ખરાબ લાગવું છે ને લોકોને વિચાર છે. લોકોએ શું વિચારવાનું ને એ આપણે નથી વિચારવાનું. આપણે શું કરવું છે ને એ વિચારતા રહેવાનું. સમજાઈ ગયું તને? મમ્મી કહેશો કે તમે શું કહેવા માંગો છો અને શું કામ બેસાડી રાખ્યા છે? હા મમ્મી, ક્યારના બેઠા છીએ અહીંયા. આમ પણ મારે ઘરના કામે બાકી છે હજી. તારા પપ્પા છે ને
કંઈક અલગ અલગ વાતો કરતા હતા કાલે કે હું કેવી વાતો? બીજા લગ્ન કરી લે, બીજી પત્ની લઈ આવીશ, અચ્છા, તારી ઉંમર થઈ ગઈ છે અને તું મારે કે આવતી નથી. જો પપ્પા છે ને મજાક કરતા હશે. આમ પણ પપ્પા છે ને ગુસ્સામાં ને ગુસ્સામાં ઘણી વાર ઘણું બધું બોલી દે છે. મને પણ કહે છે કે તું મારા દીકરા જેવું નથી, નીકળી જજે, આ તે ફલાણું. એવું કઈ ના હોય, તમે ટેન્શન ના લો. બરાબર છે. આમ પણ પપ્પા જ્યારે ગુસ્સો કરે ને ત્યારે શું મોઢામાંથી શબ્દો કાઢે ને એને ખુદને ભાન નથી. હા, એટલે ગુસ્સામાં ને ગુસ્સામાં બોલ્યા હશે જેથી કરીને તમે થોડા નરમ પડો, બસ, બાકી કઈ નહીં. ભગવાન કરે એવું જ હોય, નકર આપણી બધાની જિંદગી બરબાદ થઈ જશે. અરે પણ એવું જ હોય ને, આ ઉંમરે કઈ એમને થોડા બીજા લગ્ન કરવા મળે? કેમ ન કરવાના હોય લગ્ન? કરી લીધા છે. હા, શું થઈ ગયા છે લગ્ન. શું તમે અમારી જ વાત કરતા હતા? આ શું માંડ્યું છે પપ્પા? હા, હા, બધો મજાક કરવો સારો નથી. હે, ચલો ચલો, અરે આ મજાક બંધ કરો. અરે બેટા, આ મજાક નથી. આ જે છે ને એ સત્ય છે તારી સામે. એટલે હા, પપ્પા તમને શરમ થવી જોઈએ. અરે તમને જરાય શરમ ના થઈ? જો બહુ બેટા, શરમ ને કાનો ને માત્ર કાંઈ નથી. અને શરમ જેવું છે ને અમારામાં તો છે જ નહીં. કદાચ તમારામાં હોય ને તો તમે આ નહીં જોઈ શકશો. અને તમને ખબર છે મેં શું કામ લગ્ન કર્યા છે? આ બધી જીવન જરૂરી બધી વસ્તુ પૂરી પાડશે, એટલે તમારે હવે કોઈ તકલીફ નહીં રહે. અરે પણ ખોટી વસ્તુ છે ને પપ્પા. સાની ખોટી વસ્તુ કેમ? બેટા? મારા કેમ? મમ્મી આ તમારા પત્ની તરીકે આ ઘરમાં રહે છે વર્ષોથી. હું તમારો દીકરો છું, આ તમારી વહુ છે, અને તમે બધા સંબંધોને તોડી નાખવા માંગો છો. પણ હવે ધીમે મને બોલ ને. તારી એક એક મિનિટ. મિનિટ, તું ધીમે પણ બોલી શકે છે. હા, મારા કાનમાં તકલીફ થાય તમે છે ને વચ્ચે ના બોલો. હા, ઉલટાના તમે વચ્ચે ફસાઈ જશો. અને આમ બેટા પણ એક મિનિટ, એ હવે તારા નવા મમ્મી છે. હમ. શું નવા મમ્મી? હા. ભાઈ ફૂટ. અરે આમને મમ્મી માનું જ નહીં ક્યારે. મમ્મી ક્યાં ને મારા મમ્મી આ છે ને એ જ રહેશે. હા, હંમેશા માટે આ જ રહેશે અમારા મમ્મી. પણ એટલે તો કીધું છે કે નવા મમ્મી. આ જૂના મમ્મી જે તમારા પપ્પાને નથી ગમતા, એનું પપ્પાનું કાર્ય નથી કરી શકતા, પપ્પાનું ધ્યાન નથી રાખી શકતા. પપ્પા એટલા માટે. આપણું ઘર છે. આપણા ઘરમાં તમારે આ ભવાડા કરવા હોય ને તો નીકળી જાજો આ ઘરની બહાર. અરે બેટા, તું ભૂલી જાય છે આ ઘર મારું છે. કદાચ તમને ભવાડા લાગતા હોય ને તો તમે આ ઘરમાંથી જઈ શકો છો. પપ્પા શરમ થવી જોઈએ. નાક કાન વગરના છો તમે. અરે, બસ હવે બસ. અમને લોકોને શરમ નથી, પણ તમને છે તો તમે નીકળી જાઓ. એટલે તું આજને આવેલી અમને લોકોને ઘરની બહાર કાઢીશ? હા, કાઢીશ. દેવાંગ બેટા, જોયું તે મેં તને કીધું તું ને કે તારા પપ્પા કંઈક અલગ જ વાત કરતા હતા. આમ જો તો ખરો કે જરાય શરમ નથી આવતી. આપણે શું કરશું? એ લોકોને શરમ નથી, પણ આપણને તો શરમ છે ને. અરે પપ્પા, તમને શું લાગે છે આ ક્યાં સુધી? આ નવી આવેલી 9 દિવસ 9 દિવસ સાચવશે અને પછી લાત મારીને ઘરની બહાર કાઢી મૂકશે. અરે બેટા, એ તારો વહેમ છે. આ નવી 9 દિવસ હા, નવી 9 દિવસ નહીં, આખી જિંદગી સેવા કરશે. આખું જીવન એકદમ સારું, એકદમ મારું પસાર થશે. અને આ તારી મમ્મી જરા કે એના શરીરનું ધ્યાન નથી રાખી શકતી, તો મારું શું રાખવાની હતી? અરે વિજય, હા, મને બહુ થાક લાગ્યો છે. અહીંયા સફોકેશન બહુ થાય છે. હદ, એ તો સફોકેશન તમારા ઘરે જઈને કરજો. આ ઉલટાની બે પડશે ને તો બધું સફોકેશન અહીંયા ને અરે અહીંયા તું પડ્યું તારો રહેશે. એક હાટો ઉપાડી જો, તને ખબર પડે. તું શું સમજે છે મને? તું મારા ઘરમાં રહીને મને ધમકી આપે છે? અરે તારે રહેવું હોય ને આ ઘરમાં તો શાંતિથી રહેજે અને પડ્યો રહેજે. અને તારે નહીં રહેવું હોય ને તો તને બીજું ઘર અપાઈ દઈશ. તું ને તારી મમ્મી ને તારી ઘરવાળી કે તારા ધર્મપત્ની ચાલ્યા જજો, નથી પણ અમને કરવી. શાંતિથી રહેવા દેજો. મેં જે લગ્ન કર્યા છે ને શાંતિ અને મારી સલામતી માટે કર્યા છે, તમારા માટે નથી કર્યા. વિજય, સલામતી ચલ ને? ને અંદર. અરે થોડુંક સહન કર ચાલો, આપણે નથી રહેવું અહીંયા. આ લોકો અહીંયા ગમે તે બસ. કરે છે. બેસી જા. હાય. તું થાકી ગઈ હશે, બહુ જ. તારા પગ દબાઈ દઉં થોડા? હા. જો આજે પહેલો દિવસ છે ને હમ. એટલે થોડી તકલીફ થશે એ લોકોને. કઈ હું એ નહીં. લોકોને છે ને મારું બીજું મકાન છે ને ઘોડો રોડ ઉપર એને આપી દઈશ, એના નામે પણ કરી દઈશ. સોની ત્યાં પડી રહેશે ને ધંધો એ કરી કરશે. હા. આપણે મોજથી રહીશું. પગ. હા હા હા, એ ભૂલાઈ જાય ને કોઈ વાર. ઓહો, વાગ્યું નથી ને? ના. આવું તો સપનામાં નહોતું વિચાર્યું. એવો કાંડ કરીને આવ્યા છે પપ્પા. હા, મેં પણ નહોતો વિચાર કર્યો કે પપ્પા આવી રીતે અચાનક મસ્તીની વાતને લઈને આટલા બધા સિરિયસ થઈને ઘરમાં આવતા રહેશે. અને પેલીને જરાય શરમ જેવું છે કે નહીં? ક્યાં પપ્પાની ઉંમર અને ક્યાં એની ઉંમર, છતાં પણ હું આ ઘરમાં રહીશ, આમ કરીશ, તેમ કરીશ. જો એને નાક કાન જેવું હોત ને તો પહેલી વાત તો એ કે એના બાપ જેવડી ઉંમરવાળા હારે લગ્ન કરે જ નહીં. અને આમ પણ આપણી જ ભૂલ છે.
જ્યારે તમને બહારથી વાતો મળતી હતી ને કે પપ્પા કોઈ છોકરી સાથે હરે ફરે છે, ત્યારે જ ધ્યાન આપ્યું હતું. મને શું ખબર હતી કે આ બધી વાતો સાચી હશે? અને મારા પપ્પા ઉપર હું કેવી રીતના શક કરી શકું? મને તો એમ જ હતું મનમાં કે પપ્પા જે કહે છે એ બધું સાચું છે. હા, પપ્પાનો મિજાજ જરાક અલગ છે. પણ મને નહોતી ખબર કે પપ્પાના આવી રીતે બાર લફડાઓ હશે. સાચું કહું ને તો ક્યાંય જવા જેવું નથી રહ્યું. નહીં નહીં ઘરની બહાર કે નહીં સમાજમાં કે ક્યાંય નહીં, નહીં સગાવાલામાં. તમને ખબર છે આ વાત મારા પિયરમાં ખબર પડશે ને તો કેટલી અસર થશે ત્યાં. છોડી દઈશું ને આ શહેર આપણે આ શહેરમાં જ નથી રહેવાનું થતું. આ એરિયો તો ઠીક છે, અહીંયાથી છોડીને બધા દૂર જતા રહીએ ને એટલે ના કોઈ સગા સંબંધીનું ટેન્શન કે ના કોઈ બીજા કોઈનું ટેન્શન. છો દીવા, આમ પણ પહેલેથી જ તે આ ઘર બરબાદ થવામાં કંઈ બાકી નથી રહ્યું. અને હવે જો તમે આ ઘર છોડી દેશો ને તો વધારે બરબાદ થઈ જશે. આપણા હાથમાં કંઈ નહીં વધે. તો શું કરવું છે? આ ઘરમાં છે શું હવે? હા, મારા પપ્પાએ મારા નામનું તો કંઈ રાખ્યું નથી. આ જે કંઈ પણ છે એ બધું પેલી આવી છે એને કહેતા હતા કે આ તારી નવી મમ્મી છે, આ તારી મમ્મીની સાથે તમારે રહેવાનું છે. તો શું હું આખો દિવસ બેઠો બેઠો એ લોકોના તમાશાઓ જોતો ફરું? હું એવું નથી કહેતી, પણ જો આપણે આ ઘર છોડીને જતા રહીશું ને તો નક્કી કંઈક નવા જૂની થશે. અરે જે નવા જૂની થવાની હશે એ થશે. કમસે કમ આ જે નવા જૂની થઈ છે એમાંથી તો બહાર નીકળીશું ને. પણ દેવાંગ પેલીનું મોઢું જોઈને લાગતું જ નથી કે એ કોઈ સારી વ્યક્તિ હોય. હું એ જ કહેવા માંગુ છું, આટલી ઓછી ઉંમરની વ્યક્તિ આટલા ઘરડા વ્યક્તિની સાથે લગ્ન કરે તારા માન્યમાં આવે છે? હવે છોકરીમાં અને પપ્પામાં કેટલું ડિફરન્સ છે તું જોતો ખરા. ભણેલી ગણેલી એજ્યુકેટેડ લાગે છે, મને લાગે છે કે આ કોઈ સ્કેમ થઈ રહ્યો છે. હા, તો હું તમને એ જ કહેવા માંગુ છું કે આ જરૂરથી લાગે છે નહીં, આ સ્કેમ જ થાય છે. એટલા માટે જ કહું છું કે આપણે આ ઘર છોડીને ના જવાય. આ ઘરમાં રહેશું ને તો પપ્પાનું ધ્યાન રહેશે અને સાથે સાથે આ ઘરનું પણ ધ્યાન હું રહેશે. શું કામ પપ્પાનું ધ્યાન રાખું? દેવાંગ, પપ્પાએ મારા મમ્મીનો વિચાર કર્યો છે, મારા મમ્મીનું ધ્યાન રાખ્યું છે. પપ્પા કોઈનો વિચાર નથી કરતા તો હું શું કામ પપ્પાનો વિચાર કરું? કૂતરું આપણને બટકું ભરે ને તો આપણે સામું કૂતરાને બટકું ભરવા ના જવાય ને દેવાંગ. ના જવાય, પણ કૂતરું હોય ને તો. હા, કૂતરું નથી, આ માણસ છે. અને માણસની જાતને જેટલા જવા દઈએ ને એટલા વધારે માથે ચડતા જાય. છો તમે ગમે તે કહેતા હોય, મારો તો જીવ જ નથી હાલતો પપ્પાને આ રીતે એકલા મૂકીને જવામાં. અને મારો તો જીવ ઘણો બધો ચાલે છે. તારો ચાલે કે ના ચાલે મારે એ નથી જોવાનું. મારે મારા મમ્મીનો વિચાર પણ કરવાનો છે. હા, મમ્મીને જોયા છે, આ બિચારા કેટલા રડતા હતા. એમનો શું વાંક હતો? ખબર છે, મમ્મીએ હર એક પરિસ્થિતિમાં પપ્પાનો સાથ આપ્યો છે અને પપ્પાએ જાતે જિંદગીએ આવું કર્યું છે. જોકે મમ્મીને તો કોઈ દિવસ સુખ મળ્યું જ નથી. સુખ નામનું તો મમ્મીના જીવનમાં કંઈ છે જ નહીં. હા, અત્યાર સુધી કોઈ જગ્યાએ જવા આવવાની ના પાડતા હતા ત્યાં સુધી ઠીક હતું, પણ અચાનક આટલો મોટો કાંડ અને પપ્પા કરશે? આઈ કાન્ટ બિલીવ ઇટ. જો પપ્પાનું ના વિચારો તો કંઈ નહીં, પણ આ પ્રોપર્ટી આનું તો વિચાર કરો દેવાંગ. બધું જ હાથમાંથી જતું રહેશે પછી કાંઈ નહીં વધે. અને પપ્પા તો એક દિવસ જરૂર રાતા પાણીએ રોવાના જ છે, આજ નહીં તો કાલે. મતલબ કે હવે હું પપ્પાનો પ્રોપર્ટીનો બધાનો વિચાર કરું? અરે માય ગઈ, ધૂળ પીવા ગઈ આ પ્રોપર્ટી. આવી 2 નંબરની પ્રોપર્ટીને કરવી છે શું? હું તો તમારા સારા માટે કહું છું. જોઈ લઈશું. બાકી મને છે ને આ ઘરમાં રહેવાનું હવે 1 મિનિટની પણ ઈચ્છા નથી થતી કે હું 1 મિનિટ પણ અહીંયા બેસું. દમ ઘૂટે છે મારો. તો મને ક્યાં ઈચ્છા થાય છે? હું એમ નથી કહેતી કે તમે અહીંયા જ રહો. તમારા નિર્ણય ઉપર હું સહમત છું. તમે જે કાંઈ પણ લેશો એ મને મંજૂર છે. પણ જો એક જોતા આપણે ઊંડો વિચાર કરીએ ને તો આટલી બધી ઉતાવળ આપણે પણ ના કરવી જોઈએ. માન્યું, માણસ ગુસ્સામાં હોય ને ત્યારે ઘણા નિર્ણયો એવા આડાવડા લઈ લે છે, પછી શાંત પડે ને ત્યારે એને ખુદને પસ્તાવો થાય છે. થાકી ગઈ મેં આજે. બહુ થાકી ગઈ. અરે પગ તો દબાયો હોય તો રાહત છે ને. પણ હા, હવે તો રાહત છે. આ શું ખાય છે? ગુલાબ જાંબલી ખાવશો? નહીં એવું બધું મને નહીં. બધાને ભાવે છે. અરે બીજી મંગાવી લે. મંગાવું? ના અત્યારે નહીં. હું શું કહું છું, હા હા. તારા ઘરના બધા ગયા તો ખરા? હવે કાયદેસરનો કોર્ટમાં જઈને કેસ બેસ ના કરે, પોલીસ સ્ટેશનમાં ના જાય. આ શાનો કેસ કરશે? આપણે એમ ધક્કા મારીને કાઢી મૂક્યાનો. એમાં કઈ કેસ થતો હોય? થાય ને. હા તો કાઢી મૂકે, એમાં શું છે?
આ મારું ઘર છે, મારે મારા ઘરમાં નથી રાખવા તો મેં કાઢી મૂક્યા, એમાં શું નવી વાત છે? જો તને તકલીફ થાય ને એવું કામ એ કંઈ નહીં કરું. ખરેખર બહુ પ્રેમ કરો છો મને? બિલકુલ. ઓકે. હું પ્રેમ એટલો બધો કરું છું તને કે એટલો પ્રેમ તો આ દુનિયામાં કોઈ નહીં કરતું હોય અને કોઈ કરશે પણ નહીં. ક્યાં સુધી કરશો? બસ મરે ત્યાં સુધી. પણ મને હજી પણ એ ડર છે હો કે આ લોકો બીજું કંઈ અરે પણ તારે ડરવાની શી જરૂર? શાનો ડર લાગે તને એ કે મને? વાત જાણે એમ છે કે આ બધી વસ્તુ વિચારવા જઈએ ને તો ગેરકાયદેસર જ હું આવી કેવો અહીંયા, કેમ કે તમારી લીગલી એક વાઇફ છે અને હું અહીંયા આવી છું. પણ મેં તારી સાથે કાયદાકીય લગ્ન કર્યા છે, રજિસ્ટરમાં આપણું નામ થઈ ગયું પણ છે. આપણી ગુજરાતી સંસ્કૃતિ અનુસાર કે પહેલી પત્ની હોય તો બીજી પત્ની ન લાવી શકો. પણ એવું કોણે કીધું? જો પહેલી પત્ની જો તેને સરખી રીતે નહીં રાખી શકતી હોય તો એને નહીં ગમતી હોય, એનું કહ્યું નહીં માનતી હોય ને તો કરી શકે છે. તે પણ એની હેસિયત હોય ને તો કરી શકે છે. દરેક માણસ લગ્ન નથી કરી શકતા. જેની પાસે કેપેસિટી હોય ને પૈસાની તો એ કરી શકે છે. બરાબર. તને કઈ તકલીફ છે, ચિંતા છે સાની? મને એ કહીને. ના, મને કોઈ ચિંતા નથી. તો પછી શું કામ આવા સવાલો કરે છે? આજે આવા સવાલો કરવાનો હોય હે? હા બસ, તો આટલી મત સ્માઇલ છે ને. હા, સારી સારી વાતો કરવાની હોય. ઓકે. હે, તને ગમી જશે ને? હા, જો આ તને ખબર છે આ શું છે? આ છે હોમ થિયેટર. હા, અને પ્રોજેક્ટર કહેવાય. આ છે ને સ્પેશિયલ મેં લગાડેલું છે. જો અહીંથી આપણે જોશું ને તો સામે બધું દેખાશે. તને ખબર છે? પણ મને નહીં દેખવું એ બધું. અરે હા, તો સાંજે જોવાનું હોય પ્રોજેક્ટરમાં. નવા નવા ફિલ્મો આવશે ને, જોવાની બહુ મજા આવશે. આ શાંતિ પણ બાપા તમે છે તો કહેતા હતા ને કે મારા ઉપરના રૂમમાં હોમ થિયેટર ફિક્સ કરેલું છે, તો આ શું મતલબ છે? રિક્લાઇનર સીટ મૂકેલી છે, એવું તો કંઈ દેખાતું હવે નથી. તું આવી ગઈ ને બધું આવી જશે અંદર. જો પહેલાં છે ને આ ઘરમાં તારી જરૂર હતી. આ ઘરમાં છે ને જે કાર્ય કરવાનું છે, જે સમારકામ કરવાનું છે, મતલબ રિપેરિંગ કરવાનું છે, જો દરવાજા બાકી છે, એ તારા માટે જ બધા રાખ્યા છે. એટલે હું કે દરવાજા બનાવવાની છે. અરે તારી ચોઈસના કલરવાળા સનમાઇકા લગાડવાના, તારા જેવી ડિઝાઇન બનાવવાની. જેટલી તારી આજ ગોરી ગોરી ચામડી છે એટલું ગોરું ગોરું આપણે સનમાઇકા લગાડવાનું છે. તને ખબર છે ને પેલા આ પિયુષભાઈ કાર્પેન્ટર, એને બધું કામ સોંપી દીધું છે. બરાબર. પણ તારી રાહ જોતા હતા એટલે બધું આર્કિટેક્ટથી પ્લાન બનીને આવી જશે. તું કહેશે એમ જ થશે. તો હું શું કહું છું, મારા ઘરેણા લેવા જવાનું શું કર્યું તમે? એ બધું આપણે કાલે લઈ આવશું. ઓકે. હવે તમને તમારા ફેમિલીની કઈ ચિંતા નથી થતી? ના, લોકો મને ક્યાં બિલકુલ ગયા નહીં ચિંતા હશે, થાય. કોના ત્યાં રહેતા હશે, શું કરતા હશે? અરે મને તો હવે તારી ચિંતા છે. જો કદાચ તને યાદ નહીં હોય ને, પણ આ છે ને પ્રોપર્ટી બધી મારા નામે છે ને, એટલે હવે મારે તારા નામે કરાવવાની છે. એ તું ભૂલી ગઈ. તને છે ને જે યાદ કરવાનું હતું ને તે યાદ નથી રહેતું. તો પહેલાં કાલે આપણે છે ને જઈને વકીલ પાસે જઈ આવીએ છીએ ને, મારી જેટલી બી પ્રોપર્ટી છે ને તેમાં તારું નામ દાખલ કરાવી લઈએ. અને મારી પેલી ઘોડદોરવાળી એક પ્રોપર્ટી છે ને એ હર્ષાને ને મારા દીકરાને આપી દઈએ છીએ. લોકો ત્યાં રહેશે. શું જરૂર છે એ લોકોને આપવાની? અરે તું ના કહેતી એ પણ નહીં આપું, પણ એનો રહેવા મકાન તો જોઈશે ને. ના, બધું મારું છે. અરે રે ચાલ, બધું તારું બસ. ચાલે, એ લોકોને કંઈ નથી આપવું ને? ના. ઓકે, બધું તને આપી દઈશ. તો કાલે આપણે જઈશું વકીલ પાસે, બધા કાગળિયા કરાવી દઈએ છીએ અને મારી હયાતીમાં બધું તારા નામે કરી દઉં. બસ. હવે તો મને પર વિશ્વાસ છે ને તને? હા, બહુ બધો વિશ્વાસ છે. ત્યારે તો લગ્ન કર્યા છે ને, તો કરતી હોઉં. બસ હવે છે ને ક્યારેય તું વિશ્વાસઘાત નહીં કરતી. ના ના, બિલકુલ નહીં. મેં તારી સાથે એટલો બધો પ્રેમ કર્યો છે, તારી પર એટલો બધો વિશ્વાસ રાખ્યો છે. બસ એનો સદુપયોગ કરજે, ક્યારેય એનો દુરુપયોગ નહીં કરતી. કરતી હોય બિલકુલ. જો આ ભગવાનની સામે કહું છું, જો આ ભગવાનનો ફોટો છે ને એમાં કહું છું, તો વિશ્વાસઘાત નહીં કરતી. હા, નહીં કરીશ, બિલકુલ નહીં કરીશ. બસ આપણે શાંતિથી રહીશું, ફરવા જઈશું. હવે મારી ઈચ્છા એવી છે કે આપણે છે ને થાઈલેન્ડ ફુકેટ ફરી આવીએ. ના, મારે બાલી જવું છે. બાલી એ બધું એક જ છે, એ લાઈનમાં જ આવશે. વિયેટનામ, બાલી, બેંકોક. હા, વિયેતનામ જવાની તો મારી ક્યારની ઈચ્છા હતી. ત્યાં બધું નેચરલ છે હવે ને. તો વિચાર કર, હવે આ મારી હર્ષાને મારે લઈને ક્યાં જ આવી. હવે એને હું છે ને પ્લેનમાં લઈ જાઉં ને તો એની સીટ બેસાય પણ નહીં એનાથી. બસ હવે. હા લે. હવે હું છું તો મારી વાત કરો ને. હા, એ તો તને કહું છું ને. જો કાલે આપણે પેલા વકીલનું કામ કરવાનું છે, પછી 1-2 દિવસમાં આપણે પ્રોપર્ટીનું કામ પતી જાય ને પછી આપણે ફરવા જઈ આવીએ. સારું, હવે વાતો જ કરવી છે કે પછી? દેવાંગ બેટા, હા બોલ ને. હા, શું થયું મમ્મી? કંઈ તકલીફ જેવું છે? હા બેટા, હાલ ને જલ્દી. કેમ, ક્યાં જવું છે અને શું થયું છે મમ્મી? ગામમાંથી મને સમાચાર મળ્યા છે કે તારા પપ્પાનું એક્સિડન્ટ થયું ને, એમાં એમની બંને આંખો જતી રહી છે. સારું થયું. આખરે જેવા કર્મો કર્યા ભગવાને એવું ફળ આપ્યું ખરા. ગમ્યું, મને બહુ જ ગમ્યું. દેવાંગ બેટા, જો આપણે એના જેવું ન થાય. હાલને આપણે જઈને એને મળી આવીએ, એના ખબર અંતર પૂછી આવીએ. મારો શું એની પાસે પોગી ગયો છે. કેમ? કોણ જીએ આપણે એના?
તમે કોણ છો, હું કોણ છું, એના માટે તો સર્વસ્વ એમનું એક જ છે ને, એમની નવી આવેલી પત્ની. તો પછી આપણે શું કામ ને ત્યાં જવું જોઈએ? અને આમ પણ બધા સંબંધો પૂરા કરીને મારા પપ્પાએ આપણને ઘરની બહાર કાઢ્યા હતા. તો પછી હવે તમે કોને મમ્મી, કયા સંબંધથી એના ખબર કાઢવા જવું છે તમારે? તારી વાત સાચી છે બેટા, હું માનું છું, પણ અત્યારે આપણે એની પાસે જવું જોઈએ અને આપણી જરૂર છે. ભલે અત્યારે કાંઈ ન કહી શકતા હોય, અને બીજી પત્નીની વાત એની પાસે રહેવા દે. આપણે બસ જે સંબંધ છે ને એને તો નિભાવવો જ પડશે ને. એને ભલે આપણે કોઈ ગમે- સંબંધ નથી મારે એમની સાથે. જ્યારે ઘર છોડીને નીકળ્યો હતો ને ત્યારે તે એમને એમની સામે જ કહીને નીકળ્યો હતો કે મારે અને તમારે મરીએ પણ સનન નથી. હવે તમે મારા બાપા નથી ને હું તમારો દીકરો નથી. હવે જે બાપ મારી સામે મારી માનું અપમાન કરે, મારી માને ન કહેવાના શબ્દો કે, તમને શું લાગે છે મમ્મી હું એટલો નાલાયક દીકરો નથી કે બાપની સામે પડીને એની સામે હાથ જોડીને એમની સામે માફી માંગીને અને ફરી પાછો એમનો થઈને ફરું? થૂકેલું ચાટવાની આદત નથી મને. દીકરા, મને ખબર છે તું તારા પપ્પાની જેમ જીદી છો. એ શેર છે તો તું સવા શેર. પણ ગમે એમ તોય બાપ દીકરાનો સંબંધ છે થોડો મટી જવાનો છે. નથી સંબંધ મમ્મી. તમે કહેતા હોય તો પછી એમનો ફોટો પણ મુકાવડાવી દઉં, મને કોઈ ફરક નહીં પડે. આમ પણ જે દિવસથી નવી પત્નીને ઘરમાં લઈને આવ્યા હતા અને આપણી સાથે આ બધું વર્તન કર્યું ને ત્યારથી મમ્મી મને એના માટે બાપ શબ્દ ઉચ્ચારતા પણ 1000 વખત વિચાર આવે છે. શરમ આવે છે મને ખુદને કે આ વ્યક્તિ મારો બાપ છે. હા, કે જેણે એના દીકરાનો વિચાર ના કર્યો, ઘરમાં વહુ જેનો વિચાર ના કર્યો, પોતાની પત્ની વિશે ક્યારેય નથી વિચાર કર્યો. એ વ્યક્તિ માટે થઈને હું જ્યારે સારો સમય હતો ત્યારે કાઢી મૂક્યા અને ખરાબ સમયમાં એમની સામે જાઉં. હા બેટા, તારે જવું પડશે, મારી હારે આવવું પડશે. નથી જવું ને નથી આવવું. દેવાંગ બહુ સારું કર્યું છે ભગવાને. આવા માણસની સાથે આવું થવું જોઈએ. અરે હું તો કહું છું કે 2 આંખો ખોટી જ ગઈ છે, એની સાથે સાથે 2 હાથ 2 પગ બધું જ કપાઈ જવું જોઈએ તો એ માણસને કદર થાત. હવે જોઉં છું ને કે ક્યાંથી એની નવી પત્ની એને પ્રેમ આપે છે અને કેવી રીતના બંને સાથે રહે છે. જોઈશું મમ્મી, બધું જ જોઈશું. આ સમયનું ચક્ર છે. સમયની સાથે તમે જે કરો છો ને મમ્મી એ જ તે ફરીને આપણી પાસે પાછું આવે છે. પપ્પાએ આપણી સાથે ખોટું કર્યું ને, થયું ને એમની સાથે ખોટું. જે હોય બેટા, આજની તો કાલે આપણે મળવા તો જવું જ પડશે. તું નથી મારો જવું. સાથ નહીં આપે બેટા, તારી માં હામું તો જો. નથી આપો મમ્મી મારે સાથ. અત્યાર સુધી મેં તમને સાથ આપ્યો જ છે ને. અને આમ પણ મારી માની આ રોતી આંખોને મેં જોઈ છે ઘણી વાર. મને ખબર છે કે પપ્પાની યાદોમાં તમે ઘણી વાર છાના રોઈ લો છો. પણ શું કામ મમ્મી? હા, જે માણસ આપણો હતો જ નહીં એના માટે શું કામ ને જીવ બાળવાનો? શું કામ ને તમે તમારી આતડી કકડાવો છો? એને ક્યારેય થયું છે આવું થયું છે છતાં પણ એ ફોન કરી શકે ને મને કે દીકરા મને તારી જરૂર છે, તો અહીંયા આવ, મારી પાસે કોઈ નથી. પણ નહીં, એમને એટલો બધો એટીટ્યુડ છે તો મને પણ એટીટ્યુડ છે એમના દીકરા હોવાનો. સારું, તો જ્યારે કે ત્યારે એકવાર તો એની પાસે જાઉં જ બેટા. એક પત્ની હોવાના નાતે મારી ફરજ છે. સમય આવશે ને તો જઈશું. ભગવાનને પ્રાર્થના કરજો કે મને જેને કંઈક સારો વિચાર આપે, કારણ કે એમના પ્રત્યે મારા દિલમાં નફરત સિવાય બીજું કંઈ બચ્યું નથી. આવું ન બોલ બેટા. સમય સંજોગ પ્રમાણે કંઈ પણ બનાવ બન્યો ને ભૂલવો તો પડશે જ ને, આજની તો કાલે. અને તો એનો દીકરો શું એની પત્ની શું કે મટી તો નહીં જાય. ભલે ગમે એમ કરે, અને જે કરવું એ કરવા દે. અંતે એ આપણી પાસે જ આવશે, કારણ કે આપણા સિવાયનો કોઈ બીજો સહારો છે જ નહીં. મને ખબર છે. હા, પૈસાથી ખરીદી કરવા નીકળ્યા હતા પપ્પા, પ્રેમના બજારમાં પહોંચ્યા. આખરે પ્રેમ તો એમને ખરીદીને મળી ગયો. પણ હવે જોઉં છું કે પરિવાર મારા પપ્પા ક્યાંથી લાવે છે અને કઈ બજારમાં વેચાતો મળે છે. ચાલો અહીંયા બેસીશું થોડી વાર. હા, ક્યાં ગાર્ડનમાં લઈ આવી તું? હા, ગાર્ડન જ છે. બેસો બેસો. લેક્યુ ગાર્ડન છે? 1 મિનિટ, અહીંયા બાકડો જ છે, બેસી જાઓ. બેસો. હા બસ. કામિની, હા
તને એક વાત પૂછું? પૂછો. હા, અત્યારે મને કાંઈ દેખાતું નથી, તો તું આ દુનિયાનું બધું મને તારી આંખથી બતાવશે ને? હે? હા હા, કેમ નહીં? તમારી આંખ તો હું જ છું ને. હા, એટલે જ ને. હા. ખરેખર ભગવાને મારી સાથે કેવું કર્યું? હા, તું નહીં હોત તો મારી શું દશા થાત? શું દશા થાત તમારી? તો શું તો? તું મને ભૂલી તો નહીં જાય ને? અરે હું તમને પણ તું કેમ આમ કરે છે? હું તમને કેમ ભૂલું? હા, મને ભૂલતી નહીં હે? બિલકુલ નહીં. તને હું બિલકુલ પણ નહીં ભૂલું. ખામીની, હા બોલો. હા, તારે કંઈ પાણીપુરી ખાવી હોય તો મંગાઈને કોઈક જતો હોય તો? નથી છે કે ખાવી નહીં મારે, કોઈ? પાણીપુરી નથી ખાવી મારે. મારે તો જે ખાવું છે ને હું ખાઈ જ લઉં છું. હે, પણ શું ખાવું છે તારે? કે ને હું છું ને બેઠો. અરે હા, હવે શું ખબર ખાવું જ છે છે? કે તું છે મારી જોડે. હા, શું ખાવું છે તારે? કે મારે કંઈ નથી ખાવું. તો પછી આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાઈ લે, છે ને? પેટમાં ઠંડક થઈ જાય ને. હા કામિની, મને કેમ એવું લાગે હું એકલો એકલો છું? તું મારી સાથે વાત નથી કરતી કે શું કામિની? અરે હું તમારી જોડે જ વાત કરું છું. ના ના, વાળ વિખાઈ જશે મારા, રહેવા દો. અરે એવું ના ના ના, તારા વાળ નહીં કર. વિખાય. અરે ના અડો ને માથા પર. પણ મને એવું લાગે છે કે હું એકલો એકલો પડી ગયો એવું લાગે છે. અચ્છા, સારું કહેવાય. હું તમને શું કહું છું, તમે શાંતિથી બેસો ને. મારો હાથ મને જરાક પસીનાવાળો થાય છે. બેસો ને શાંતિથી. અરે રૂમાલ આપો કામિની. આજે ગજવામાં રૂમાલ પણ નથી મૂક્યો. તા છે. લાવ, તારો હાથ સાફ કરી આવો કામિની. હા છે. મારે નથી કરવો, પણ શાંતિથી બેસવા તો દો મને ઘડીક. હા, પણ મને એવું લાગે છે મને તારી પાસે બેસવા દે. મને કાંઈ દેખાતું જ નથી બસ. અરે હા, મને ખબર છે તમને કાંઈ નથી દેખાતું, અને હું તમારી જોડે જ છું, તમારી શ્વાસોમાં છું. ખરેખર કામિની, મને બહુ સારું લાગે છે હવે. હા, મને ખબર જ છે. તમે જરા સરખા બેસો ને. મારી પર વજન નાખી દીધો બધો. હું પછી પડી જવા તો? અરે નહીં પડી જાઓ તમે. તમારી જોડે હું બેઠી છું, અહીંયા જ છું. બસ. હા બસ. બેસો બેસો, શાંતિથી બેસો. અહીંયા જ છું. મારો હાથ પકડી રાખો. લો બોલો, હવે શું થયું? કેમ બોલતા બસ નથી? કંઈ નહીં. તને કઈ ભૂખ લાગી છે? અરે મારે કંઈ નથી ખાવું. મારે કંઈ નથી અરે ખાવું. પણ તું કઈ ઓર્ડર આપી દે. પીઝા બીજાનો ઓર્ડર આપી દે, કઈ ખાવું હોય તો. અરે ભગવાન, તમે ચૂપ બેસો થોડી વાર. બસ કામિની. શું બસ કામિની? હા, શું કરે છે તું? હા, હે? મારો આ કોણ friend- છે? મારો ફ્રેન્ડ. આ લફંગો કોણ છે? મારો ફ્રેન્ડ છે. તે શું કામ મારી સાથે લગ્ન કર્યા? અચ્છા, તો લગ્ન કરવા મને ફ્રેન્ડને શું લેવા દેવા છે? એટલે એટલે તું મને આંધળો સમજે છે, પણ હું છે ને તારા ચેન ચાળા કેટલા દિવસથી જોઉં છું, અને તું મારી પ્રોપર્ટી હડપ કરવા માંગતી હતી એમને. આ શું બોલો છો? હા, હું જે બોલું છું ને એ જોઉં પણ છું. એટલે તમે આંધળા થવાનું નાટક કર્યું એમ ને? હું તારી પરીક્ષા લેવા માંગતો હતો કે કદાચ મારી આજે ખરેખર ભવિષ્યમાં આંખ નહીં હોય તો તું મારી કેટલી સેવા કરી શકે. પણ મેં તને 2-4 દિવસમાં જ જોઈ લીધી કે તે મારી કેટલી સેવા કરી ને કોની સાથે શું કર્યું, કેવા કેવા તે. હવે મારે વધારે નથી બોલવું. હા તો પણ મને નહીં બોલો. સમજાઈ ગયું છે. હા તો નહીં બોલો. બસ. બસ. છે હા તો તમે. અત્યાર સુધી તમે અમને ઉલ્લુ બનાવે ને કે હું આંધળો છું કરીને. લે આ તમારી બધી ગેમ પ્લાન હતી. મારી ચાલ હતી. મને મારા વકીલે જ કીધું હતું કે તમે પર સ્ત્રી પર દાનત બગાડી છે અને તમે એને તમારી બધી પ્રોપર્ટી આપવા માંગો છો ને, તો તમે એને પહેલા ચેક કરી લેજો કે તમે જોઈ લેજો કે તમને કેટલો પ્રેમ કરે છે, તમારી સાથે રહેશે કે નહીં રહેશે. ચૂપ. હા, આ તો હવે ચૂપ તારે થવાનું છે. હવે છે ને તારી સાથે આવશે. હવે મારા ઘરે નહીં આવે તો લઈ જાય એને, તો એને ચૂપ કરાવજે હવે. લઈ જઈશ. હા. પણ મારે છે ને થોડુંક બોલવું છે. હા બોલો. હા. મારે કઈ લાગે વળગે જ નહીં આની સાથે હવે. બંધ થાવે. હા હા હા. સમજો તું. હું કહું આ તો આપણીથી નહીં બહુ મોટી સાલ રમ્યો. હે? એટલે જ મેં પ્રોપર્ટી તારા નામે નહીં કરી હતી. મને મારા વકીલે કીધું કે પહેલા ચેક કરી લેજો, એની પરીક્ષા કરજો. હા ચાલો શું. સાલ. હવે તમે અહીંયાથી જઈ શકો છો. અને હા, અને દાઢી બાઢી કરાવવાના અને વાળ કપાવવાના થોડા પૈસા આપી દેજે. તમે તમારું કામ કરો. હા, ઓકે મારું કામ કરી લઈશ. ચાલ. આંધળો જોતો થઈ ગયો. દેવાંગ, હું તને ક્યારની કહું છું કે તું મને તારા પપ્પા પાસે લઈ જા. તું સમજતો કેમ નથી? હાલ ને બેટા.
એમાં સમજવાની શું જરૂર છે મમ્મી? મેં કહ્યું ને તમને કે આપણે જવાનું નથી થતું. અને આમ પણ મામા પણ મને આજ વાત સમજાવી રહ્યા હતા. મેં એમને પણ ફોનમાં કહ્યું છે અને તમને પણ કહું છું, આપણે નમવાનું નથી. ફોન આવશે તો ફરજ બજાવવા માટે જઈશું, અને એ પણ ખાલી ખબર અંતર પૂછીને પાછા આવી જઈશું. બાકી બીજી કોઈ લપ્પન છપ્પન મને નથી જોઈતી. બરાબર છે તેવાંગની વાત. આમ પણ અત્યાર સુધી પપ્પાએ ક્યાં આપણું કંઈ રાખ્યું છે કે હવે રાખીએ? જે થયું છે એ પપ્પાના કર્મ, બીજું તો શું કહેવાનું આપણે? હા બરાબર છે, કોઈ કોઈના કર્મને છીનવી નથી શકતું કે એમાંથી કંઈ પ્લસ માઇનસ કરી નથી શકતું. તો શું કામ આવ્યા છો મારા ઘરમાં? પણ પપ્પા, તમારી તો આંખો જતી રહી હતી ને, તો તમે ચાલતા કેમ આવ્યા? હા એટલે ઓહો બેટા, મારી આંખ તો છે જ, લો પણ હું નવું નાટક કરતા હતા. આપણને બધાને એમની ઘરે બોલાવવા માટે થઈને, આપણને નમાવવા માટે થઈને નવું નાટક કે મારી આંખો નથી, મને કઈ દેખાતું નથી, તો અમે લોકો ખબર કાઢવા આવીએ ને. પપ્પા, કેટલી હદ સુધી તમે જઈ શકો છો? નકટાઈ કહેવાય, નકટાઈ. માણસાઈની તમામ હદો તમે પાર કરી ચૂક્યા છો, અને હવે નાટક કરી કરીને પાછા અહીંયા આવ્યા છો. હા બેટા, તારે જેટલું બોલવું હોય ને એટલું તમે બોલી લો, પણ મારી વાત સાંભળો. જે નાટક હતું ને, આ નાટક મેં જાણી જોઈને કર્યું હતું. એટલે તારી નવી મમ્મી જેને મારા ઘરમાં લાવ્યો હતો ને, એને મારી સાથે નાટક કર્યું, અને એનું નાટક મારે જાણવું હતું ને, એટલે મેં એની સામે ઢોંગ કર્યો. મારી આંખ નથી, અને ત્યાર પછી એની સાથે હું રહ્યો. એને મારી પ્રોપર્ટીની જરૂર હતી, એને મારી જરૂર નહીં હતી. થોડા દિવસ એ સારી રીતે રહી મારી સાથે, અને પછી બીજા કોઈ છોકરાને પ્રેમ કરવા લાગી, અને મને લઈ જાય સાથે, અને એવા એવા ચેન ચાળા કરતી હતી ને. આ બધું જોવા માટે હું ખરેખર ખાલી હાંધણાનું નાટક કર્યો હતો, પણ એને નહીં ખબર હતી. જાણે જોઈને એને કીધું હતું. પછી મને ખબર પડી ગઈ કે આ મારી સાથે નાટક કરે છે, એટલે મેં એની સાથે નાટક કર્યું કે એને જો હું વારસદાર બનાવું મારી પ્રોપર્ટીની, તો મને ખબર તો પડવી જોઈએ ને કે મને કેટલી સારી રીતે રાખી શકે છે. પણ મને સમજાઈ ગયું, અને મારા વકીલે પણ મને કીધું હતું કે તમે આ જે કરવા જઈ રહ્યા છો ને, એ ખરેખર તમે એને પહેલાં ચેક કરી લો, એને ચકાસી લો, અને પછી તમે પ્રોપર્ટી એના નામે કરજો. અને ખરેખર વકીલની વાત સાચી નીકળી, અને મેં નાટક કર્યું તો મને ખબર પડી કે આ ફ્રોડ છે. હા, તો હવે આ એટલે બધામાં થઈ શકે તો તમે મને માફ કરી દો. ઇજ્જત જેવું કઈ છે? આ નાક છે કે પછી નાક કપાવીને આવ્યા છો? જોવત ને તો અહીંયા સુધી પાછા આવ્યા જ ના હોત. અને આમ પણ તમે જ કહેતા હતા ને કે આ મારી નવી પત્ની છે, મને સાચવી લે છે, મારી સાથે રહેશે, સુખમાં દુઃખમાં અમે લોકો હંમેશા સાથે ને સાથે રહીશું. તો જાઓ ને, રહી લો. અને આમ પણ કદાચ એક પત્નીથી પેટ ના ભરાયું હોય તો બીજી પત્ની લઈ આવો, બરાબર. ફરી પાછા પૈસા આપજો, ત્રીજી પણ મળશે ને. બેટા, ત્યારે મારી આંખ ઉપર કાળી પડતી હતી, અને એ પટ્ટી મેં હટાવી દીધી છે, અને મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. થઈ શકે તો મને અપનાવી લો અને માફ કરી દો. નથી માફ કરવાના. તમારી આંખની આગળ પટ્ટી હતી, અમારી આંખની આગળ નથી. તમે જે નાટક કર્યું એ આંધળા હોવાનું નાટક કર્યું હતું ને. બાકી પ્રેમ કરીને એમની સાથે લગ્ન કરીને કાયદેસરના કોર્ટ મેરેજ કરીને લાવ્યા હતા ને. હાથ ધમકી મારી હતી ને તમે. મારું ઘર છે, મારા ઘરમાંથી નીકળી જાઓ તો કંઈ વાંધો નહીં. એ તમારું ઘર હતું, ત્યાં તમારા નિયમો ચાલ્યા. આ ઘર મારા મમ્મીનું અને મારું છે. અહીંયા અમે કહીશું ને એમ જ ચાલશે. અમે કોઈ તમને માફ નથી કરવા માંગતા, કોઈ માફ નહીં કરે તમને. જાઓ. દેવાંગ બેટા, સમજો, તારા પપ્પા જે કાંઈ પણ કહે છે ને સાચું કહે છે. એ વાત માની જાય ને માફ કરી દે. આમ જો એના મોઢા પર દેખાઈ આવે છે કે એને પછતાવો હશે. કેટલી વાર માફ કરશો મમ્મી તમે? અત્યાર સુધી માફ જ કરતા આવ્યા હતા ને. પપ્પા કહેતા હતા કે મારે તારા પપ્પાની ઘરે નથી આવવું, હા ફલાણા લોકોની સાથે નથી બોલતો, એની સાથે તારે વ્યવહાર નહીં રાખવાનો. તો તમે માન્યું જ હતું ને, જોયું ને. હા, સીધા અને સરળ હોવાનું શું પરિણામ આપ્યું પપ્પાએ? બસ ત્યારથી જ નક્કી કર્યું છે કે અત્યાર સુધી બહુ સીધા રહી લીધા, અને બહુ શાંતિથી બધાની વાતો પણ સાંભળી લીધી. આજ પછી હવે કોઈની પણ ક્યારેય પણ કોઈ વાતો નથી સાંભળવાની થતી. બેટા, એક વાર તો મને માફ કરી દે. અચ્છા, દેવાંગને અને બહુને સમજાવને કે એકવાર મને માફ કરી દે.
બેટા માફ કરી દે તારા પપ્પાને. હું તારી સામે ભીખ માંગુ છું. મમ્મી આવી રીતે હાથ ના જોડો. અરે તમારા માટે તો હું મારો જીવ આપવાય તૈયાર થઈ જાઉં. જુઓ, આજે મારી મમ્મીએ તમારી માટે થઈને હાથ જોડ્યા છે, એટલા માટે મારા મમ્મીનો વિચાર કરીને તમને એક ચાન્સ આપું છું પપ્પા. પણ આજ પછી ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ જો ખોટી રીતે કંઈ પણ થયું છે ને તો હું તમને માફ નહીં કરું પપ્પા. નહીં બેટા, હવે મને સમજાઈ ગયું છે કે પરિવાર શું છે, પરિવાર કોને કહેવાય. હવે હું આવી ભૂલ ક્યારેય નહીં કરું. ઠીક છે, તમે અમારી સાથે અમારા આ ઘરમાં રહી શકો છો. અને બીજી વાત, આ ઘરમાં હવે તમે કહેશો ને એમ નહીં થાય. મારો દીકરો દેવાંગ અને મારી વહુ હેતલ એ કહેશે ને એમ જ થશે. કઈ વખત